શિયાળામાં સાંજે ચા સાથે કંઈક ને કંઈક ચટર-પટર ખાવા જોઈતું હોય છે. તો આજે આપણે મેથીમાંથી એક સરસ મજાનો નાસ્તો બનાવીશું, જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. નાનાથી મોટા બધાને ભાવે એવું બને છે અને આને તમે મહિના સુધી ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છો. તો એકદમ ખસ્તા એવો મેથીનો આ નાસ્તો તમને જરૂર પસંદ આવશે. તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં એક પણી અથવા તો એક જુડી જેટલી મેથી લઈ લીધી છે. મેથીમાં આપણે દાંડલીઓ નથી લેવાની, ખાલી પાંદડા જ લેવાના છે. એકદમ પાંદડા પાસે જે કૂણી દાંડલી હોય ને તે ચાલે. તો મેથીને અહીં મેં વ્યવસ્થિત 2 થી 3 પાણીથી ધોઈ લીધી છે. હવે આપણે મેથીને ઝીણી ઝીણી સુધારી લઈશું. આજે હું તમને જે રીત બતાવવાની છું ને એ રીતથી કરશો ને તો મેથી જરાય કડવી નહીં લાગે. જનરલી આપણે મેથીને એમનેમ જ નાખી દેતા હોઈએ છીએ લોટમાં, પણ આજે આપણે મેથીને ઘીમાં સહેજ સાંતળી લઈશું. તો અહીં મેં બધી મેથીને સુધારી લીધી છે. હવે એક પેનમાં 1 મોટી ચમચી જેટલું ઘી લઈ અને તેની અંદર સુધારેલી મેથી નાખી દઈએ. તમે ઘીને બદલે તેલમાં પણ સાંતળી શકો છો, પણ આવી રીતના ઘીમાં સાંતળવાથી એક તો મેથીની કડવાશ ઓછી થઈ જાય છે અને એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને સાથે જ આપણે લોટમાં એમનેમ મેથી નાખીએ ને તો તળતી વખતે ઘણી બધી મેથી છૂટી પડી જાય છે, જ્યારે આમાં એવું બિલકુલ નહીં થાય. લોટમાં સરસ મિક્સ થઈ જશે મેથી અને જેના કારણે તળતી વખતે છૂટી નહીં પડે. તો 1 થી 2 મિનિટમાં મેથી સરસ સંતળાઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને હવે કાથરોટમાં આપણે લોટ લઈ લઈએ. તો અત્યારે હું મેંદાથી બનાવી રહી છું, પણ તમે મેંદાની બદલે ઘઉં અને મેંદો અડધો અડધો અથવા તો એકલા ઘઉંમાં પણ બનાવી શકો છો. તો અહીં મેં 1.5 કપ મેંદા સાથે અડધો કપ સોજી લઈ લીધી છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હિંગ, 1 નાની ચમચી જીરું હાથેથી ક્રશ કરીને નાખી દઈશું અને 1 નાની ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. તેની સાથે 2 ચમચી જેટલા સફેદ તલ નાખી 1 નાની ચમચી કાળા મરીનો ભૂકો નાખી દઈશું અને આ બધા મસાલાને સરખા મિક્સ કરી લઈએ. અત્યારે હું મસાલા મઠરી બનાવું છું એટલે મેં બધા મસાલા નાખ્યા છે, પણ તમે એમનેમ સિમ્પલ મીઠું, અજમો અને જીરું નાખીને પણ બનાવી શકો છો. હવે મોણ માટે 1 મોટી ચમચી જેટલું તેલ નાખી અને આપણે સાંતળેલી મેથી હતી તે નાખી દઈશું. મેથીમાં પણ 1 ચમચી આપણે ઘી લીધું હતું, એટલે ટોટલ 2 ચમચી જેટલું આપણું મોણ થયું છે, જેના કારણે નાસ્તો એકદમ સરસ ખસ્તા બનશે. તો આ મેથીને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈએ. તો જો એકદમ સરસ મિક્સ થઈ અને સરસ મુઠ્ઠી પડતું મોણ છે, તો આટલું મોણ હોવું જોઈએ. તો હવે આપણે આનો લોટ બાંધવાનો છે. તો થોડું થોડું પાણી નાખી અને આને આપણે લોટ બાંધી લઈશું. લોટ એકદમ કઠણ પણ નહીં અને સાવ સોફ્ટ પણ નહીં એવો રાખવાનો. જો લોટ કઠણ હશે તો સરખી વણતા નહીં ફાવે અને ઢીલો હશે તો લાંબા સમય પછી એટલી ખસ્તા નહીં લાગે. તો આવી રીતના મીડિયમ સોફ્ટ આનો લોટ મેં બાંધી લીધો છે. હવે આને આપણે ઢાંકી દઈએ. કપડાથી નથી ઢાંકવાનું, વાસણથી ઢાંકીશું. એને સાઈડમાં રાખી અને આપણે સાટો તૈયાર કરી લઈએ. તો અત્યારે મેં 3 ચમચી જેટલું ઓગળેલું ઘી લઈ લીધું છે. તેની અંદર 2 ચમચી જેટલો મેંદો નાખીને બરાબર મિક્સ કરી લઈશું. તમે સાટામાં મેંદાને બદલે ચોખાના લોટનો અથવા તો કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. રિઝલ્ટ બધામાં સરખું જ મળશે. તો જો આપણો સાટો તૈયાર છે, આટલો પાતળો રાખવાનો છે આપણે, જેથી આપણે બરાબર ફેલાવી શકીએ. હવે આપણે જે લોટ ઢાંકીને રાખ્યો હતો તેને જરાક મસળી લઈએ. આવી રીતે 10 મિનિટ લોટને રેસ્ટ માટે રાખવાથી સોજી સરસ ફૂલી જાય છે. તો આમાંથી આપણે એક મોટો લુવો તોડી લઈએ. આપણે રોટલી બનાવીએ એના કરતાં મોટી સાઇઝમાં આપણે બનાવવાનું છે, એટલે અત્યારે હું પ્લેટફોર્મ ઉપર જ આને વણી લઈશ. તો પ્લેટફોર્મને આપણે જરાક કપડાથી વ્યવસ્થિત સાફ કરી લઈએ અને આની ઉપર કોરો મેંદાનો લોટ છાંટી અને રોટલી વણીએ એવી રીતના આપણે આને વણી લઈશું. અત્યારે આપણે એકદમ સરસ પાતળી આને વણીશું. તો અહીં મેં મોટી રોટલી વણી લીધી છે. હવે આની ઉપર આપણે તૈયાર કરેલો સાટો હતો તે લગાડી લઈએ. એકદમ આછો આછો લગાડવાનો છે, પણ બધી બાજુ લગાડવાનો છે, ક્યાંય રહી ના જાય એવી રીતના. તો જ એના લેયર્સ છે તે બધા છૂટા પડશે. આવી રીતના સાટો લગાડી અને આછો મેંદો છાંટી દઈએ. અહીં પણ તમે મેંદાની બદલે કોર્નફ્લોર કે ચોખાનો લોટ છાંટી શકો છો. અને હવે બંને બાજુથી આપણે આને અડધું અડધું ફોલ્ડ કરી લઈશું આવી રીતના અને ફરી વખત આની ઉપર સાટો લગાડી દઈએ. દરેક લેયર ઉપર આપણે આવી રીતના સાટો અને લોટ લગાડવાનો છે, જેથી સરસ તેના લેયર છે તે છૂટા પડશે. અને હવે આપણે આને સામેની બાજુથી આવી રીતના ફોલ્ડ કરશું. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતના કરવાનું. આ નાસ્તો બનાવવામાં જે મહેનત છે ને તે આ લેયર તૈયાર કરવામાં જ છે, બાકી જરાય મહેનત નથી. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને તમે બાળકોને લંચ બોક્સમાં ભરીને પણ આપી શકો છો.
આવી રીતના કર્યા પછી ફરી વખત લોટ છાંટીને આપણે આને લંબચોરસ જેવું વણી લઈશું. તમે ઈચ્છો ને તો આ બધી પ્રોસેસ નીચે બેસીને પણ આરામથી કરી શકો છો, અને બધી મઠરી તૈયાર થઈ જાય પછી ખાલી તળવા માટે જ કિચન પ્લેટફોર્મ પર આવવાની જરૂર છે. તો આવી રીતના મેં લંબચોરસ તૈયાર કરી લીધું છે. ફરી વખત આની ઉપર આછો સાટો અને લોટ લગાડી દઈએ, અને હવે આપણે આને ખાલી 2 જ ફોલ્ડ કરવાના છે. તો એક વખત આવી રીતના ફોલ્ડ કરી ફરી સાટો અને લોટ લગાડી લઈશું. તમારામાંથી કોને સાંજે ચા સાથે નાસ્તો કરવાની ટેવ છે અને તમે શું બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી રીતના કર્યા પછી હવે આપણે એકદમ હળવું વેલણ ફેરવીશું, બહુ ભાર દઈને નથી ફેરવવાનું, નહીં તો લેયર છૂટા નહીં પડે સરખા. તો આવી રીતના લાંબો પટ્ટો કર્યા પછી આને આપણે લગભગ 1-1 ઇંચના ટુકડામાં કટ કરી લઈશું. આવી રીતના બધી જ મઠરીને પહેલાં આપણે તૈયાર કરી લઈશું. તો જો લેયર એકદમ સરસ દેખાઈ રહ્યા છે, જે તળાયા પછી સરસ છૂટા પડશે. તો મેં અહીં બધી જ મઠરી પહેલાં તૈયાર કરી લીધી છે. હવે અહીં મેં સાઈડમાં તેલ પણ ગરમ થવા રાખી દીધું હતું, એમાં જરાક લોટ નાખીને આપણે ચેક કરી લઈશું. તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે. તો આની અંદર આપણે મઠરી નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આપણે આને તળવાની છે, એટલે અંદરથી કાચું ન રહી જાય અને લેયર બધા સરસ છૂટા પડે. તો નાખ્યા પછી તરત નહીં હલાવવાની, થોડી વાર થાય અને ઉપર દેખાવા લાગે પછી આપણે આને જારાથી અલટ કરીને સરસ બદામી કલરની થાય ત્યાં સુધી તળી લઈશું. અને તમે જોઈ શકો છો કે તેલમાં એટલી બધી મેથી છૂટી નથી પડી. તો આવી રીતના આપણે બધી જ મઠરીને તૈયાર કરી લઈએ. તો જો તમે જોઈ શકો છો કે લેયર સરસ દેખાઈ રહ્યા છે અને એકદમ સરસ ખસ્તા છે. આને ઠંડી થયા પછી ડબ્બામાં ભરીને સ્ટોર કરીને રાખી શકો છો. તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.